નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ માસ્ટર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તનીશ તમારી સાથે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા યાત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 28 યાત્રીઓના મોત નિપજ્યા હતા। જે સંદર્ભે આજે ગાંધીધામ મધ્યે આતંકવાદીઓના પુતળા દહન કરી અને યાત્રિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગઈકાલે આપણા ભારતનો મુગટ એટલે કાશ્મીરમાં પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો છે અને એમાં પોતાની જાત પૂછીને એ પોતે હિન્દુ છે તો મારી આવું જે કરવામાં આવ્યું છે એના વિરોધમાં અને જે નિર્દોષ પરિવારો જે ફરવા ગયેલા નિર્દોષ પરિવારોની જે હત્યા કરવામાં આવી છે એમનો સનાતન સમાજ દ્વારા, સનાતન શ્રીરામ સંગઠન દ્વારા અને સર્વ સમાજ અને સંગઠનોને સાથે રાખી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને સાથે આવું કૃત્ય કરનારા આતંકવાદીઓને આમ તો ભારતમાંથી ખાત્મો કરી દેવો જોઈએ। અને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે કાશ્મીર નહીં પણ ભારતની અંદર જ્યાં જ્યાં આતંકવાદ છે એને ખાત્મો કરી નાખે એવા ઉદ્દેશ્ય સાથે આજે એમના પુતળા દહન અને શ્રद्धांजलिનો कार्यक्रम गांधीधाम मध्य રાખવામાં આવેલો હતો। की तरफ से ये प्रोग्राम हम दे रहे हैं। जो 27 टूरिस्ट जम्मू कश्मीर में पहलगांव में बच्चे, महिला और पुरुष के जो निधन हुआ है और ये जो शर्मनाक निधन है, इनके हम संवेदनाएं जनाने के लिए यहाँ पर उपस्थित हुए हैं। उनके आत्मा की शांति कामना के लिए हम 2 मिनट मोमबत्ती यहाँ पर रखे हैं।